જય જોહાર, જય આદિવાસી। જોહાર તો મારું અભિવાદન છે। તમે કોણ છો મને નથી ખબર, હું પ્યોર આદિવાસી છું। હું કોઈના કદમોમાં ક્યારે પણ કારણ વગર ઝૂકવાનું હું શીખી નથી। કોઈ વેત નમ્યું હોય તો હાથ નમવાની હું ચૂકતી નથી। હું એક આદિવાસી સમાજની સન્નારી છું। અહીંયા જે વક્તાઓ વન બાય વન જે એક ટોપિક ઉપર બબે ટોપિક ઉપર ટોટલી વસ્તુ તો કહી દીધી છે અને મુદ્દો એમ કહેવામાં આવે છે કે આપણે બધાએ જાગવું પડશે। અત્યારે આપણે બધા જાગેલા છીએ, શિક્ષણથી, વાતાવરણથી, ટોટલીથી આપણે અત્યારે જાગતા છીએ। તોય આપણે શું કરી શકીએ છીએ? સ્ટેજ ઉપર આવીને આપણે બોલી અને પછી પાછા જૈસે થે। અને જ્યારે કોઈ વ્યક્તિ સમય, ટાઈમ, ટિકિટ ને ટિફિન પોતાનું વાપરીને જ્યારે સમાજના બે કામ કરવા માટે આગળ જાય છે ને, ત્યારે 25 જણની લાઈન લાગેલી છે। આ હું નવરો હાલી નીકળતો હશે। અને કોઈ પણ કામ છે એ પૈસા વગર થતું નથી। એટલે પૈસાની વાત આવે, કારણ કે અમુક કેસો અમે લડેલા છીએ અમારા શિક્ષકોના, તે 1 કરોડ ને 35 લાખ રૂપિયા આપ્યા છે વકીલને, ત્યારે અમે કેસ જીતેલા છીએ। તો તમારું અને મારું, આપણા સૌનું કામ, કોર્ટમાં આપણે કેસ દાખલ કરી દઈએ છીએ, ચાલો કેસ દાખલ થઈ ગયો, પણ એ કેસ લડવા માટે આર્થિક ભંડોળ તો જોવે ને। તો આર્થિક ભંડોળ વગર આપણે શું કરી શકીએ? નોકરિયાત વ્યક્તિ છે તે પગારમાંથી થોડો આપે, દર વખતે કેટલોક આપે, સ્વાભાવિક છે। અને ઘરે જે ગામડામાં જે બચારા ખેત મજૂરી કરે છે કે વ્યવસાય કરે છે, કંઈ પણ કામ કરે છે, આ બંધારણના હિસાબે જેને નોકરી મળી છે એ સિટીમાં છે, એને ખબર છે હું દશા થાય છે અને ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, કોણ કરે છે। અહીંયા જે રહે છે એને નથી ખબર। તો આ દશા અને દિશા બદલવા માટે શિક્ષિત સમાજે આગળ તો આવવું પડશે ને, આગળ આવે છે, પણ બીજા 5 શિક્ષિત સમાજના માણસો છે એને ખેંચવાનું કામ કરે છે, માટે કામ થતું નથી। પૈસાની જ્યારે વાત કરીએ તો પૈસામાં તરત એમ કે આ તો ખાઈ જાય, એને શું કરવા છે આપીને, એટલે પણ ખાઈને કેટલું ખાશે? 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા। આ જ્યારે આ કામ જે કર્યું છે, આ મંડપ નાખ્યો છે આ કાર્યક્રમના અનુસંધાને, તો એમાં કેટલો ખર્ચો થયો હશે એ તો જે આયોજકો હશે, જેને કર્યું હશે એને ખબર હશે। તો એ કામ માટે, આ આયોજન માટે, આ કાર્યક્રમ માટે પૈસાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે બેન જ બિચારી ના ખબર હોય એટલે એ નો જવાબ આપે, પણ ભણેલા ગણેલા રિટાયર્ડ થયેલા ના પાડે, 100 રૂપિયા આપવાની પણ ના પાડે છે, 200 રૂપિયા કીધા ને તોય ના પાડે, 50 કીધું ને તોય। હું તો સલામ એને આપું છું, કોક આર્મી ભાઈ હતા એને 1 રૂપિયો પણ આ કામ માટે આપેલો છે, મેં જોયું તું। સલામ તો એને આપવાની હોય, 1 રૂપિયો પણ એને આપવાની જે દાનત રાખી છે ને એની આગળથી શીખવું પડશે। આ બાબા સાહેબ આંબેડકરના લીધે આજે ફોર એફ ની જિંદગી તમે અને હું બધા જીવી રહ્યા છીએ। જો આ બંધારણ ન ગણાડવું હોત, અમલમાં ન આવ્યું હોત, કે આજે દશા કેવી હોત આપણી, જે કલ્પના કરવી મુશ્કેલ છે। ઘણા પ્રશ્નોની મારી ઉપર લગભગ 9 યુવાન મિત્રોએ મને મેસેજ મોકલેલો છે
કે બેન તમે ઊભા થઈને ગમે ત્યાં બોલો છો તો એક વાત રજૂ કરજો. જુદા જુદા ગામોના જુદા જુદા જિલ્લાના ભાઈઓ છે, મારે નામ નથી ડિક્લેર કરવા. શું કામ? અત્યારે ભાદરવી પૂનમ ગઈ, પછી કઈક મહોત્સવ ગયો ગણપતિનો, એમાં અઢળક ખર્ચો કરશે, અઢળક હાલી હાલીને જશે, નો ડાઉટ. એ કરવાથી જો તમને ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 નોકરી મળી જતી હોય તો હું હાલવા માંડું પાછી. જો હાલી હાલીને જવાથી જો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 નોકરીઓ મળી જતી હોય ને તો હું પાછા કાકા દાદાના બધા છોકરા લઈને હાલવા માંડું. થશે એવું? જો આપણે નોકરી જોઈતી હોય, પદવી જોઈતી હોય, આપણે ફોરેફની જિંદગી આપણી આવનારી પેઢીને જો જીવાડવી હોય ને તો બાપલિયા શિક્ષણને મહત્વ પહેલા આપજો. શિક્ષણનું મહત્વ કેટલું છે? જે ઓલા સિંહણના દૂધ જેવી વાત છે. સિંહણનું દૂધ જે વધારે પીવે ને દહાડે પણ વધારે, શિક્ષણ ઈ છે. એટલે માતાઓ તો થોડીક જ બેઠી છે, પણ ભાઈઓની પણ ફરજ બને છે. તમારા દીકરાઓને શિક્ષણમાં અગ્રેસર રાખવા માટે તમે તો વ્યસનમાં અનાદિકાળથી હશો એટલે તમને હું ના નથી પાડતી, પણ તમારા સંતાનોને દૂર રાખજો. તમારા સંતાનો તમને નહીં માનતા હોય, કદાચ બની શકે અત્યારે આ યુગ એવો છે, કોમ્પ્યુટર યુગ એવો છે, ખાતરનો યુગ છે, એટલે આપણા છોકરા આપણું કદાચ ન માનતા હોય, પણ કાકાને કે બાબાને કે કાકીના કહેવાથી જો બાળક જો સમજતું હોય, સુધરતું હોય ને તો એને જવાબદારી આપજો. બાળક અવળા રસ્તે ચડેલા છે. લગભગ પોણા 2 લાખ 2.5 લાખના બાઈકો લઈ અને એક્સિડન્ટો જો થાય છે ને ગુજરાતની અંદર, વધારેમાં વધારે અરવલ્લી સાબરકાંઠા નંબર 1 છે એક્સિડન્ટમાં. નંબર 1. આપણું બાળક આપણને નથી ગાંઠતું. ક્યારે નથી ગાંઠતું? એનું સિંચન કરવામાં આપણે કમી રાખી છે. બીજું, આપણી સંસ્કૃતિને સાચવવી છે એમ વાત થાય છે, કારણ કે આપણી સંસ્કૃતિના લીધે આપણને આદિવાસી સર્ટી મળે છે. સાચી વાત છે? લોકુર સમિતિએ કંઈક 5 માપદંડો નક્કી કરેલા છે. એમાં સૌથી છેલ્લું છે સંસ્કૃતિ. જો તમારી સંસ્કૃતિ હશે તો તમને આદિવાસીનું સર્ટી મળશે. પણ આપણે તો આપણી સંસ્કૃતિ તો આપણને ગમતી જ નથી, આપણે બીજાની ગમે. આપણા લગ્ન હોય તો લગ્ન વખતે ભાભીઓને જે મહત્વ આપવાનું હોય છે, ગામના મુખી કે ગામના ભગત અથવા તો ગામના વડીલ વ્યક્તિને જે આપણે મહત્વ આપવાનું હોય છે, આપણે કોને આપીએ છીએ? કોને આપીએ? હા, તો આપણી ભાભીઓ કમ છે? આપણી બહેનો કમ છે? આપણી સ્ત્રીઓ કમ છે? આપણી સ્ત્રીઓમાં નથી કઈ ગતાગમ પડતી એવું છે? નહીં. એમાં સ્ત્રીઓના જ ઉપાડા વધારે છે. એમાં સ્ત્રીઓના જ ઉપાડા વધારે છે કે મારે તો ફલાણા જ બોલાવા છે ફેરા ફેરાવા માટે. એલા તોય ફેરા ફરી જશે અને તોય લગ્ન થઈ જશે. આપણા એમ જ થયા છે, આપણા કોઈ બીજા આવીને નથી કર્યા. અને આપણે તો 2-4 પ્રકારની લગ્ન પદ્ધતિ છે અને બહુ સરસ છે. છોકરી છોકરાને ગમે બચારે જતા રહે તોય આપણે અપનાવી લઈએ છીએ. એમાં કઈ ખોટી વાત નથી, મોટી વાત નથી. આપણે સાદામાં સાદી રીતે લગ્ન કરવાય તોય આપણે માન્ય જ છે. તો આપણે આપણી સ્ત્રીઓને મહત્વ આપવા માટે, આપણી સંસ્કૃતિને સાચવવા માટે સ્ત્રીઓએ જ જાગવું પડશે અને સ્ત્રીઓએ સુધારો લાવવો પડશે. સ્ત્રીઓએ સમજવું પડશે. કારણ કે અહીંયા કહું કોને? અહીંયા જે બધા ભાઈઓ બેઠા છો, એ ભાઈઓ તમે ખુદ તમારા આત્માને પૂછો. તમને તમારા ઘરમાં તમારા ધર્મપત્ની તમને એમ કહેતા હશે કે તમને ના ખબર પડે, એમ જ કહેતા હશે. પણ મહિલાઓને જાગૃત કરવા માટે મહિલાઓને અહીંયા લાવવી છે. કંઈક કહીએ છીએ કે મહિલાઓને લાવો, મહિલાઓને લાવો. ખરેખર કદાચ
ભાઈઓ જ નથી લાવતા એવું લાગે. એવું બની શકે? અને ઘણા ભાઈઓ લાવવા માટે પ્રયત્ન કરે છે તો બહેનો જ નથી આવતી. મોબાઈલ માંથી નવરી નથી પડતી. ટીવી અને મોબાઈલ આખું જે જીવન ધોરણ છે ને ટીવી ને મોબાઈલે તો કુલ્લર ખાંડી નાખી છે. તો આપણે આ બધી બીજી બધી વાત તો ઠીક છે, ઘણા બધા બહુ સારી સારી વાત કરી છે અને એ અમલ કરવા માટે પ્રયત્ન તો પોતાની આપણે જાતે જ કરવો પડશે. કોઈ તમારા ઘરે જો સમાજના કામ માટે આર્થિક ફાળો ઉઘરાવવા માટે આવે તો તમારી આગળ કાંઈ ન હોય તો તમે 10 રૂપિયા પણ આપજો ને આપજો તો જ કામ થશે. કારણ કે એક પણ આપણો અહીંયા બિઝનેસ વાળો વ્યક્તિ નથી, કોઈ આપણા કારખાના નથી કે કોઈ ફેક્ટરીઓ વાળા નથી. પગાર આવે, પગારમાં એમાં લોન લીધેલી હોય, હપ્તા કપાતા હોય, એમાં આવવા જવાના ભાડા હોય, કાણ કાટવાના પૈસા હોય, બધી પરિસ્થિતિમાંથી પણ ઈ 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 દેતો હોય તો ઘરે જે વ્યક્તિ ખરેખર દાડી મજૂરી કરે છે ને એની માટે જ આમ વધારે મહેનત છે. જે નોકરિયાત છે એના છોકરા તો કદાચ સારી પોઝિશનમાં ભણતા હશે, નોકરી કરતા હશે, નોકરી મેળવી લેતા હશે, પણ આવનારી પેઢી બધી નોકરિયાત નથી. ગામડામાં ઘણો આપણો માણસ હજી મજૂરી જ કરે છે. તો એ મજૂર ને નોકરી મળે એ માટે સરકાર સામે પાયો ચડાવવા માટે ભાઈઓ ઘણા કામ કરે છે, પણ આર્થિક પાસું આવે ને ત્યારે ઢીલા પડી જાય છે. કોકને કહીએ પૈસાનું તો એમ કે આ તો ખાઈ જાય છે પૈસા. વાસ્તવમાં એવું નથી હોતું. ખૂબ પૈસા હોય ત્યારે કેસ લડાય છે. મારે મેઇન મુદ્દો હતો બીજો પણ કહેવાનો થઈ ગયો. અવળો નવ જે યુવાનોએ છે મને જે મેસેજ મૂક્યા હતા કે બેન યુવા ધન છે ને અવળે રવાડે ચડેલું છે, ધૂળવા વાળાએ છે, એના બી ફોટા મોકલ્યા. આ આપણી આદિવાસી બહેનો ધૂણે છે. ખરેખર માતા છે? હે, ક્યાં માતા છે? હોય તો કેજો ને, કારણ કે કોર્ટ કેસ ચાલે છે તે માતાજી ને મોકલવી છે. વગર પૈસે એ કામ પતી જાય. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશો તો 90% પ્રશ્ન હલ થઈ જશે. આજની તારીખ સુધી ક્યાંય મેં ડાકણ નથી જોઈ, ક્યાંય જોગણ નથી જોઈ, ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં. આપણે એમાંથી બહાર નથી નીકળવું. આપણા ઘરમાં જો ઝઘડા થતો હોય આજુબાજુમાં તો આ ડાકણના જમીનના, રાઈટ? એક રામપુરીમાં તો બેનને બંદૂકથી ગોળી મારીને ડાકણ છે એમ કરી મારી નાખી હતી. કદાચ સાચી વાત છે કે ખોટી? ઈ બેનને આજે ઈ બેનનો વારો, કાલે આ બેનનો પણ વારો આવી શકે એવી રીતના મરવાનો. જો બેનો આપણે જાગૃત ન થાય એમાંથી બહાર નીકળવું પડશે. ભાઈઓ ભાઈઓને લડાવવાનું કામ પણ બહેનો જ કરતા હોય છે. સત્ય હંમેશા કડવું હોય છે, ગમે નહીં પણ નડે તો નહીં જ. એટલે મહેરબાની કરીને આપણે આ જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પસંદ કર્યો છે અધિકારો માટે, આપણા અધિકારો કયા છે, ક્યાં છે, કેવી રીતના મેળવવાના છે, એની માટે મહેનત કરીએ તમે અને હું. હાલો મહેનત કરી લીધી, પણ એની પછીનું પગલું શું? તો એની માટે ચિંતન કરવાની જરૂર છે. બાળકોને શિક્ષણ મળે એ માટે હવે તો ગામડે ગામડે બધી લગભગ મોસ્ટ ઓફ નિશાળો બંધ થઈ ને. બાળક ક્યાં ભણવા જશે? તો આપણે આપણી સ્કૂલ તો ઊભી કરવી પડશે ને. ગમે ત્યારે સ્કૂલ ઊભી કરવા માટે શું કરવું પડશે? આર્થિક નાણું જોશે ને, આર્થિક ભંડોળ. કોણ કાઢશે? આપણા અરવલ્લી અને સાબરકાંઠાની અંદર કેટલા ગામડાઓ છે? કમસે કમ આપણે 300 ગણીએ. 300. એક ગામમાંથી વધારે નહીં, એક ગામમાંથી ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા ફાળો મળે. કોઈની આગળ કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર કરો. એક જ ગામમાંથી 10,000 નો ફાળો તમે એકત્રિત કરો, ઓછામાં ઓછો તો 300 ગામોનો આંકડો કેટલો થાય?
કોઈ 50,000 આપવા વાળું હશે. હું તો કહું કોઈ સ્કૂલ બાંધવા માટે જો તૈયાર હોય તો 51,000 સૌથી પહેલા હું લખાવીશ. સૌથી પહેલા ફક્ત એકના જ, હું એક જ વ્યક્તિના કહું છું, ગામના નહીં. એટલે છાતી પણ રાખવી પડશે હિંમતથી અને કામ પણ કરવું પડશે. આ યુવાનો અહીંયા જે આ બધું આયોજન જે કર્યું છે ને, એ આયોજન કરનારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો છે. તબિયત નથી સારી છતાં 2 શબ્દ બોલવા માટે હું આવી હતી. ભૂલ થઈ હોય ક્ષમ્ય કરજો હૃદય થકી. પણ 2 લીટી એક મારે કિશોરભાઈ સમાજ માટે 2 લીટી મારે એક ગાવી છે. હા, મને સમાજમાં જોહાર બોલવું ગમે, મને સમાજમાં જોહાર બોલવું ગમે, એની સાથે સાથે જય આદિવાસી બોલવું ગમે, મને સમાજમાં જોહાર બોલવું ગમે, મને દેશના માલિકોને જગાડવા ગમે, મને દેશના માલિકોને જગાડવા ગમે, એની સાથે સાથે જય જોહારનો નારો ગમે, મને સમાજમાં જોહાર બોલવું ગમે, મને સાચા ભગવાનને જણાવવા ગમે, એની સાથે સાથે ખોટાને બગાડવા ગમે, મને સમાજમાં જય જોહાર બોલવું ગમે, મને સમાજમાં જય જોહાર બોલવું ગમે, મને કુદરતના ખોળે રાચવું ગમે, એની સાથે સાથે પ્રકૃતિની પૂજા ગમે, મને સમાજમાં જય જોહાર બોલવું ગમે. નમસ્તે. આભાર બેન શ્રીએ